નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ગત રોજ કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચનું ગઠન કરી દેવામાં આવ્યું છે વિધિવત રીતે. 8મા પગાર પંચ માટેની કમિટી, જેમાં એક સભ્ય અને બે ચેરમેન અને 2 સભ્યોની 3 સભ્યોની કમિટી નીમવામાં આવી છે અને સાથે જ આગામી 18 મહિનામાં આ કમિટીને રિપોર્ટ સોંપવા માટે પણ સરકાર દ્વારા ટર્મ્સ ઓફ રેફરન્સ, જે 8મા પગાર પંચના કહી શકાય, સંદર્ભની શરતો, તે પણ નક્કી કરી દેવામાં આવી છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે શું કેન્દ્ર સરકાર 8મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું, ટીએડીએ વગેરે વધારશે અને શું ફોર્મ્યુલા હશે આ ટીએડીએ, મોંઘવારી ભથ્થું, એચઆરએ વગેરેને વધારવાને, અને જેનાથી કર્મચારીઓને શું શું ફાયદા થઈ શકે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં તમે નવા યુઝર્સ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચની વિધિવત જાહેરાત ગત 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકારના પ્રસાર અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરી દેવામાં આવી છે. ટર્મ્સ ઓફ રેફરન્સ જે 8મા પગાર પંચના છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે અને નિવૃત્ત હાઈકોર્ટના જજ કહી શકાય ડૉક્ટર રંજના પ્રસાદ દેસાઈને આ 8મા પગાર પંચના કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને સાથે જ 2 સભ્યો જે છે તે પણ આગામી 18 મહિનામાં દેશભરમાંથી જે ફુગાવો, મોંઘવારી, વિવિધ યુનિયનો સાથેનો વિશ્વના અલગ અલગ દેશોના પગાર ધોરણ વગેરેનો અભ્યાસ કરીને આગામી 18 મહિનામાં એટલે કે લગભગ 30 જૂન 2027 સુધીમાં પોતાનો રિપોર્ટ જે છે તે સરકારને સોંપશે. ત્યારબાદ સરકાર 6 મહિનાની અંદર આ કમિટીના રિપોર્ટ પર અભ્યાસ કરી અને 1 જાન્યુઆરી 2028 સુધીમાં લગભગ જે છે તે 8મું પગાર પંચ જે છે તે લાગુ કરી શકી છે. તો શું 8મા પગાર પંચ પહેલાં શું મોંઘવારી ભથ્થું, ટીએડીએ વધશે? તો જાણો શું શું ફાયદા મળશે. તો 8મું પગાર પંચ લાગુ થયા બાદ મોંઘવારી ભથ્થાનું શું થશે? આગામી 18 મહિના સુધી આશરે 3 વાર ડીએમાં વધારો થાય તેવી આશા છે. હાલ ડીએ 58% છે, ત્યારે ડીએ અને અન્ય ભથ્થા શું ડિસેમ્બર બાદ પણ વધતા રહેશે? જાણો ખાસ માહિતી. તો વર્ષ 2025ના અંતિમ મોંઘવારી ભથ્થાનો વધારો થઈ ચૂક્યો છે. આપ સૌને જણાવીએ કે 31 ડિસેમ્બર 2025ના રોજ હાલમાં ચાલી રહેલું જે 7મું પગાર પંચ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે, તે પૂર્ણ થઈ રહ્યું છે અને 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે. ત્યારે વર્ષનો જે અંતિમ વધારો છે વર્ષ 7મા પગાર પંચનો, તે પણ થઈ ચૂક્યો છે અને હવે મોંઘવારી ભથ્થું 3% વધીને 58% પહોંચી ગયું છે, જે 1 જુલાઈ 2025થી લાગુ થઈ ગયું છે. સરકારે 8મા પગાર પંચની શરતો નક્કી કરી નાખી છે અને પંચને પોતાનો રિપોર્ટ આગામી 18 મહિનામાં સોંપવાનો આદેશ આપ્યો છે. તેનો અર્થ એ થયો કે ભલે 8મું પગાર પંચ બાદમાં લાગુ થાય, કર્મચારીઓને તેમનું એરિયર્સ 1 જાન્યુઆરી 2026થી મળશે. હવે સવાલ એ છે કે શું 31 ડિસેમ્બર 2025 બાદ પણ ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત તેમજ એચઆરએ અને ટીએ જેવા ભથ્થા વધતા રહેશે? ડીએ ક્યાં સુધી વધશે? તો 8મા પગાર પંચની ભલામણો સંપૂર્ણ રીતે લાગુ થયા ત્યાં સુધી મોંઘવારી ભથ્થાની ગણતરી 7મા પગાર પંચના આધારે થતી રહેશે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ડીએમાં દર 6 મહિને થનારો વધારો ચાલુ રહેશે. આગામી 18 મહિનામાં 3-4 વખત ડીએમાં વધારો થાય તેવી આશા છે. હાલમાં ડીએ 58% છે એવું લગાવવામાં આવી રહ્યું છે અનુમાન કે આગામી 18 મહિનામાં તે વધીને લગભગ 67% પાર પહોંચી ગયો હશે. 8મું પગાર પંચ લાગુ થયા બાદ આ મોંઘવારી ભથ્થાને બેઝિક સેલરીમાં ભેળવી દેવામાં એટલે કે મર્જ કરી દેવામાં આવશે. જો દર વખતે લગભગ 3%નો સરેરાશ વધારો ગણીએ તો પહેલો વધારો 6 મહિના બાદ એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ 61%, બીજો વધારો 12 મહિના બાદ એટલે કે 31 કહી શકાય 1 જાન્યુઆરી 2026ના રોજ 61%, ત્રીજો વધારો 1 જાન્યુઆરી 2027ના રોજ 67% સુધી પહોંચી શકે છે. ડીએ વધારાની ફિટમેન્ટ ફેક્ટર પર શું અસર થશે? તો ફિટમેન્ટ ફેક્ટર એ મલ્ટીપ્લાયર છે જેની જૂની બેઝિક સેલરીને ગુણીને નવી બેઝિક સેલરી નક્કી થાય છે. દર વર્ષે કર્મચારીના મૂળ પગારમાં લગભગ 3.5%નું ઇન્ક્રીમેન્ટ મળે છે. 18 મહિનામાં 2 વર્ષના ઇન્ક્રીમેન્ટ અને 3 ડીએ બધું મળીને લગભગ 20% સુધી મૂળ પગાર વધી શકે છે. તેનાથી હાલનું ફિટમેન્ટ ફેક્ટર 1.58થી વધીને લગભગ 1.78 સુધી જઈ શકે છે. જો ફેમિલી યુનિટ 3થી વધારીને 3.5 કરવામાં આવે અને 15% મોંઘવારી વધારા ફેક્ટર્સ પણ જોડવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટર લગભગ 2.13 સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ થયો કે કર્મચારીઓને વર્તમાન બેઝિક પગાર બમણાથી વધુ પણ થઈ શકે છે. અન્ય ભથ્થા એટલે કે એચઆરએ, ટીએ, ડીએનું શું છે? તો ડીએ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ ભથ્થા પણ વધી શકે છે. હાઉસ રેટ એલાઉન્સ એટલે કે એચઆરએના વધવાની સંભાવના સૌથી વધુ છે, કારણ કે તે બેઝિક સેલરી અને ડીએ બંને સાથે જોડાયેલું છે. એ જ રીતે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે ટીએ અને ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ સીએમાં પણ વધારો થઈ શકે છે. પેન્શનર્સ માટે ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ, એફએમએ અને ડ્રેસ એલાઉન્સ જેવા અન્ય ભથ્થામાં પણ વધારાની શક્યતા છે. એચઆરએની વાત કરીએ મકાન ભાડાની, તો આ ડીએ અને બેઝિક પે સાથે જોડાયેલું છે. આથી ડીએ વધે તો એચઆરએ પણ વધશે. શહેરની કેટેગરી મુજબ એચઆરએ અલગ અલગ XYZ કેટેગરીમાં સંશોધિત થઈ શકે છે. મુસાફરી વધુ ટીએની વાત કરીએ તો તેને પણ સંશોધિત કરાઈ શકાય છે, જો કે તેને કેટલાક
નાના અને ક્ષેત્રીય ભથ્થાને 8મા પગાર પંચમાં ઘટાડી પણ શકે છે. બાળકોનું શિક્ષણ ભથ્થું એટલે કે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ જ્યારે ડીએ 50% પહોંચે છે ત્યારે ભથ્થું વધારવામાં આવી શકે છે. તેનાથી બાળકોનું શિક્ષણ કે હોસ્ટેલ સબસિડી સંબંધિત રકમ વધે છે. ચિકિત્સા ભથ્થું એટલે કે પેન્શનર્સો માટે કહી શકાય FMA, આ પણ જ્યારે 50% ડીએ પહોંચે છે ત્યારે ભથ્થું વધારવામાં આવી શકે છે. પેન્શનર્સ માટે ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ વધારવાની સંભાવના છે. ડ્રેસ એલાઉન્સના રિસ્ક એલાઉન્સ પણની વાત કરીએ તો આ ભથ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે અને કેટલો વધારો કરવામાં આવશે. શું ઇન્ક્રીમેન્ટ પણ ચાલુ રહેશે? જી હા, 8મા પગાર પંચ લાગુ થવા સુધી કર્મચારીઓ તેમના વાર્ષિક વેતન વૃદ્ધિ એટલે કે જે 3.5% જે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ જે ઇન્ક્રીમેન્ટ મળે છે તે પણ મળતા રહેશે. આ ઇન્ક્રીમેન્ટ 7મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ જ અપાશે. MSCP એટલે કે કેરિયર પ્રોગ્રેશનના નિયમો શું કહે છે? તો મીડિયા રિપોર્ટ્સ મુજબ MSCP યોજના હેઠળ મળનારા ફાઇનાન્શિયલ અપગ્રેડેશન પણ ચાલુ રહેશે. આ એક સ્થાપિત નિયમ છે જે હેઠળ 10, 20 અને 30 વર્ષની સેવા પૂરી કરવા પર કર્મચારીઓને નાણાકીય સ્તરમાં વધારો મળે છે. નોંધવા જેવી વાત એ છે કે ફક્ત નાણાકીય લાભ છે, તેમનું પદ કે વરિષ્ઠતા બદલાતી નથી. તેના માટે ખૂબ સારા પરફોર્મન્સની જરૂર હોય છે અને તે નિયમિત કેન્દ્રીય કર્મચારીઓ પર લાગુ થાય છે. આમ 8મું પગાર પંચ લાગુ થતાની સાથે DA, TA, મોંઘવારી ભથ્થું અને HRA તમામ ભથ્થાઓ પર જે છે તે સંશોધન થશે અને તમામ ભથ્થાઓ વધવાથી કર્મચારીઓનો જે સેલરી છે તે બેઝિકની સાથે સાથે આ મોંઘવારી ભથ્થા અને TA, DA વગેરે વધવાથી પણ જે મળનાર સેલરી છે, જે હાલમાં મળી રહેલો પગાર છે તેમાં 50% કરતાં વધારે વધારો થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.